પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. પિત્તર કહે છે કે આપણે બધા આશીર્વાદના બાળકો છે, નહીં? અને આશીર્વાદ જ આપીએ વાલા મિત્રો. હા, આપણા સતાવનાર માટે પણ આશીર્વાદ માંગીએ. હાલેલુયા. ઘણીવાર એવા લોકો માટે પ્રાર્થના કરવી, આશીર્વાદ આપવો મુશ્કેલ બને છે. પ્રભુના સેવક સેવિકાઓ માટે પણ તેઓ જાણતા હોય નહીં કે આ એમના શત્રુ છે, વેરીઓ છે, નુકસાન કરી રહ્યા છે. પણ આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા તેમના બાળકો છે અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણે તેમની આજ્ઞાઓ માનવાની છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે બધી બાબતો મનમાંથી દૂર કરીએ. પ્રભુની આજ્ઞા છે કે તમે એકબીજા પર પ્રેમ કરો, અને જો પ્રેમ કરીશું તો માફ પણ કરી શકીશું. હું ઘણીવાર કહું છું કે આપણે આપણા બાળકોની ગમે તેવી ભૂલો હોય તો આપણે એમને માફ કરી દઈએ છીએ, નહીં? કેમ કે તે આપણું બાળક છે ને આપણે તેમના પર પ્રેમ કરીએ છીએ. એમ જ આપણા આકાશમાંના પિતા છે, આપણા ઉદ્ધારક તારનાર છે, જેઓ આપણા પર પ્રેમ કરે છે અને માટે આપણી ભૂલો માફ કરે છે, નહીં? અને આપણા શત્રુ જેઓ આપણને માફ કરતા નથી, એનું કારણ એટલું જ છે કે તેઓ આપણને નફરત કરે છે. સાચી વાત છે, થોડી કડવી છે, પણ તેઓ આપણને નફરત કરે છે, તે આપણા પર ગુસ્સો કરે છે, આપણા પર અદેખાઈ રાખે છે, ઈર્ષા કરે છે અથવા વેરઝેર રાખે છે. એટલે એ લોકો આપણને માફ કરી શકતા નથી. એટલે એમાં દુઃખી થવાનું, નિરાશ થવાનું કોઈ કારણ નથી. જો પ્રભુની આજ્ઞા માનીએ છીએ આપણે, તો આપણે માફ પણ કરી શકીએ છીએ અને માફી પણ આપી શકીએ છીએ, અને આપણને માફી પણ મળી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. સાંજના સમયે જ્યારે ફરીવાર આપણને આ સુંદર તક મળી છે, આ માસનું આપણું વચન છે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ ખૂબ અને ખૂબ સ્તુતિ થાવ અને આરાધના થાવ, અને એમ જ આપણે આપણી વિપત્તિમાંથી આપણા પ્રભુને હાંક મારીશું. પ્રભુ ખચી તેઓ સાંભળશે. હાલેલુયા. દુઃખી ના થાય, નિરાશ ના થાય, પણ પ્રભુમાં હિંમત પકડીએ. આ સમયો દરમિયાન જો કોઈ પાપના સંદેશાઓ આપે તો ઘણા બધા લોકો સાંભળવાનું ટાળે છે, નહીં? ઘણા લોકો એવું કહેતા હોય ને, આપણે જાણીએ છીએ, પત્રોમાં લખવામાં આવ્યું છે કે પાછલા સમયમાં તેઓને મનગમતા સંદેશાઓ તેઓ સાંભળશે નહીં, અને અગમ્ય સંદેશાઓ તેઓ સાંભળવાનું પસંદ કરશે નહીં. તેમને ન ગમતા ઈશ્વરના ધોરણ પ્રમાણે ભલે એ સાચા સંદેશાઓ હોય, અને એમાં એક વિષય છે પાપ. અને આપણે જોઈએ છીએ કે જેમ વચન તો કહે છે એ પ્રમાણે કે જેટલા સ્ત્રીના પેટે જન્મ્યા છે સર્વ પાપી છે, અને માટે ઘરોમાં, કુટુંબોમાં, પરિવારોમાં કોઈક ને કોઈક રીતે પાપ પ્રવેશે છે. કોઈ એવું નહીં કહી શકતું, પણ આપણે સજાગ બનવાનું છે. આપણે એ બાબતોને આપણે દૂર કરવાની છે, કેમ કે આપણે માટે એક જ વાર બલિદાન આપવામાં આવ્યું છે. ચોક્કસ આ કૃપાનો સમય છે, અને કૃપાના સમયમાં આપણને પ્રભુમાં તરફથી માફી પણ મળવાની છે. પણ આપણે સજાગ બનીએ, આપણે અલર્ટ રહીએ કે વારે ઘડીએ એકની એક ભૂલો આપણાથી ન થાય. સતત નફરત કરતા રહે, સતત વેરઝેર રાખતા રહે, સતત જુઠ્ઠું બોલતા રહે, સતત દ્રવ્યલોભ રાખતા રહે, સતત બીજાઓને નુકસાન કરતા રહીએ, સતત વ્યભિચાર કરતા રહે, સતત જાત જાતના નશાઓ કરતા રહે, સતત પ્રભુથી દૂર રહે, સતત પ્રભુની આજ્ઞાઓ ન પાડતા જગતના જીવનમાં જીવતા રહે. અને ઘણી બધી બાબતો છે કે જે ઈશ્વરના ધોરણ પ્રમાણે જેને પાપ આપણે કહી શકીએ છીએ. ચોક્કસ પાપ માટે બે ડેરિફાઈડ કરવામાં આવ્યું છે, બે રીતે એને એલિબ્રેટ કરવામાં આવ્યું છે કે એક મરણકારક પાપ અને એક મરણકારક પાપ, અને બીજું મરણ ન થાય એવું પાપ. એ કોઈક વખત આપણે એ વિષય લઈશું. પણ અત્યારે અનાનિયાને આપણે જોઈએ છે પ્રેરિતોના કૃત્યોમાં 5મા અધ્યાયની અંદર, નહીં? અને પિત્તર કહે છે કે પવિત્ર આત્માની સમક્ષ તારે જુઠ્ઠું બોલવા, તે તું કેમ જુઠ્ઠું બોલ્યો? અને તરત ત્યાં મરી જાય છે, નહીં? અને લોકોમાં ભય લાગે છે.
બીક લાગે છે. જુઠ્ઠું બોલે, જમીન વેચીને થોડા પૈસા, એ પતિ પત્ની બંને તેમનો નાશ થાય છે. આખાના પરિવારનો નાશ થાય છે. નહીં, આપણે જૂના કરારમાં જોઈએ છીએ, જૂઠું બોલવાના કારણે, પ્રભુની આજ્ઞા તોડવાના કારણે, દેવની આજ્ઞા તોડવાના કારણે, અને જે ના પડી હતી બધી શાપિત વસ્તુઓ પોતાના એમાં લાવે છે, અને યરીખો સામે જીત મેળવ્યા બાદ એક નાના આઈની સામે તેમની જબરજસ્ત હાર થાય છે. અને આજે પણ આઈની જેમ આઈની હાર થઈ, એમ આપણા જીવનોમાં, આત્મિક જીવનોમાં આપણી પીછેહટ થઈ રહી છે. કેમ કે એ ક્યાં બીજા દ્વારા આપણા કુટુંબમાં, આપણા સંસારમાં, આપણા ઘરમાં પાપ પેટો છે. આ કડવી વાત છે, સાંભળવી ગમે નહીં, પણ વાલા મિત્ર, તમે જુઓ કે આખાનું પાપ ઇઝરાયલને હરાવે છે. 18 જણ કે છે, 18-23 જણ તો મરી જાય છે, અને પાછળ તેઓ એમની પડે છે. આપણે જોઈએ છે આઈના લોકો, આઈનું સૈન્ય. અને ઘણીવાર આપણા કુટુંબોમાં પીછેહટનું કારણ એવું પણ હોય છે. કદાચ ખરાબ લાગે એવો વિષય છે, પણ જો પ્રભુમાં વિશ્વાસ કરીને આપણે પ્રભુની આગળ નમી જઈશું તો ઘણી બધી બાબતો આપણને દેવ બતાવશે. મેં એક વખત કહ્યું હતું નહીં કે ચોક્કસ અત્યારે મારા મિત્ર નથી રહ્યા એ, પણ જ્યારે તેમને બહુ મોટો રોગ નિદાન થયો, અને ત્યારે તેમણે પ્રાર્થના કરી કે પ્રભુ મારી ભૂલો બતાવો, મારા ગુનાઓ બતાવો. અને કહે છે રાતથી લઈને સવાર સુધી એટલી બધી ભૂલો પ્રભુએ બતાવી કે જે તેઓ ગણી ના શક્ય. માફી માગતા સવાર થઈ ગઈ, પણ એ બાબતો પૂરી ના થઈ. આપણે જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય રીતે કેટલા બધા ગુનાહ કરીએ છીએ, આપણે પાપ કરીએ છીએ. ઘણીવાર આપણે જાણતા પણ નથી કે આપણાથી આવી બાબત બની ગઈ છે. મિત્રો, સાચે જ હું તમને કહેવા માંગુ છું કે આપણે અલર્ટ થવાની જરૂર છે. આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં, આપણા વ્યક્તિગત અંગત જીવનમાં આપણે સજાગ બનવાની જરૂર છે. કેમ કે ઘણીવાર એવી નાની ભૂલો, નાના પાપો આપણા આત્મિક જીવનને છીન ભીન કરી નાખે છે. ઘણીવાર આપણા કુટુંબમાં આપણા બાળકોમાં હોય છે. ઘણીવાર આપણે એમને રોકતા ટોકતા નથી. બાળકો ઘણીવાર મોટા થઈ ગયા હોય તો સાંભળતા નથી, અથવા કહેતા શરમ આવે, અથવા કહેતા સંકોચ આવે. પણ ઉઠતા બેઠતા આપણા પરિવારોમાં આપણે એ વિશે વાત કરીએ કે આપણે શુદ્ધ રહીએ, પવિત્ર રહીએ. એ બાબતો ન બને કે જે દેવને અપ્રિય લાગે છે, અમંગળ લાગે છે, જે પ્રભુની દ્રષ્ટિમાં પાપ છે. કેમ કે આ અંતના સમય છે. જેમ ગ્રેસ પીરિયડ છે, કૃપાનો વખત છે, એમ એવું પણ આપણે કહી શકીએ છીએ અંતના દિવસો છે, અને પ્રભુ આપણને લેવા આવનાર છે. પ્રભુ કહે છે જો હું જાઉં છું તો હું તમને લેવા આવીશ. અને એ આપણને લેવા આવવાના છે માટે ગયા છે. અને છેલ્લું રણશીંગડું ક્યારે વાગશે એ કોઈ જાણતો નથી. આપણું જીવન પૂરું થઈ જાય ત્યાર પછી પણ હોઈ શકે, અથવા આપણું જીવન ચાલી રહ્યું છે પૃથ્વી પરનું એ સમયમાં પણ થઈ શકે. પણ એ જ્યારે પણ બાબતો બને ત્યારે આપણે એવા હોવા જોઈએ કે જો આપણે ઊંઘી પણ ગયા હોય તો ઉચકાઈ જઈએ, અને જીવતાની ભૂમિ પર હોય તો પણ આપણે ઉચકાઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. થોડી કડવી વાત છે વાલા મિત્રો, પણ આપણે સર્વ શુદ્ધ થઈએ, અને જે બાબતો ઈશ્વરની દ્રષ્ટિમાં અયોગ્ય છે એને આપણા ઘરમાંથી, આપણા કુટુંબમાંથી, આપણા જીવનમાંથી આપણે કાઢી નાખીએ. હાલેલુયા. એટલા માટે કે આજે સાંજે ઘણા બધા એવા આશીર્વાદો જે દિવસ દરમિયાન પ્રભુએ આપણા માટે રાખી મૂક્યા છે, આપણને મળવા પાત્ર છે, એ આપણી ભૂલોના કારણે આપણે ખોઈ ના બેસીએ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા સુંદર સમયમાં દિવસના અંત તરફ આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરી એકવાર પ્રભુ તમે અમને આજનો નવો દિવસ દેખાડ્યો અને પ્રભુ સવારના પ્રથમ પહોરથી છેક સાંજની નમતી વેળા સુધી તમે અમારી સાથે છો પ્રભુ. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આ સાધના સમયમાં આગળ વધીએ છીએ. પ્રભુ હવે અમારો કંટ્રોલ તમે લઈ લો. દિવસના અમારા અધૂરા કામો પૂરા કરવા માટે અમને મદદ કરો પ્રભુ. જે કામો અમારી મેળે અમે કરી શક્યા નથી અથવા અમારાથી થતા નથી એ સર્વને પ્રભુ અમે એ સર્વ કામોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ કે પ્રભુ તમારા બાળકોને માટે તમે એ પૂરા કરાવો. હા પ્રભુ બાપ, તમારા બાળકોના હકમાં આ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ વિશ્વાસ કરનારાઓના હકમાં આ પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, મદદ કરો. દરેકની સાથે રહો, દરેકની સંભાળ લો. જેઓ બહુ દુઃખી છે પ્રભુ, હતાશ છે, નિરાશ છે, તેમના ખભા પર પ્રભુ તમારો હાથ મૂકો. તેમને સાંત્વન આપો અને પ્રભુ તમે એમને આ હૃદયની સાથે વાત કરો, મારી દીકરી તું બીસ નહીં, મારા દીકરા તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. પ્રભુ તમારા બાળકો સાથે વાત કરો. તમે એમને કહો કે તમે એકલા નથી, હું તમારી સાથે છું. બધા જ નવું બળ મેળવે, નવું સામર્થ્ય મેળવે, નવી હિંમત મેળવે પ્રભુ. અને પ્રભુ નવા વિશ્વાસ સાથે વિશ્વાસમાં મજબૂત બનીને સાધના સમયમાં તમારી પાછળ ચાલી શકે એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ નબળા પડ્યા છે, પાછા હટ્યા છે, એક યા બીજા કારણે પ્રભુ દુઃખી છે, તમે સર્વનો કબજો તમે લેજો. અને પ્રભુ જે તે કારણ છે એ બધી બાબતોને માટે એને તમે દૂર કરજો પ્રભુ. અમે તમારી દ્રષ્ટિમાં ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે પ્રભુ. વચનને યાદ કરીએ છીએ અને પ્રભુ અમે જ્યારે તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન છે ત્યારે પ્રભુ અમને પ્રભુ તમે આગળના સમયમાં સંભાળો, દોરો, ચલાવો. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડો. ઘણા બધા લોકોને પ્રભુ સાજાપણાની જરૂર છે પ્રભુ, તમે તેમને સાજા કરો. જુદા જુદા રોગોનું નિદાન થયું છે, બીમારીમાં સબળી રહ્યા છે, હોસ્પિટલમાં છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ, ઘરે પથારી વસ છે, ડોક્ટરો પાસે ઈલાજ નથી, તમારા બાળકો પાસે દવાખાનાનું બિલ ભરવાને નાણાં નથી. પણ પ્રભુ તમે એમને સાજા કરો પ્રભુ, તંદુરસ્ત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અને જેઓ વિશ્વાસ કરે છે તેઓ અત્યારે જ સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ ગેરમાર્ગે દોરાયા છે, તમારાથી દૂર થયા છે, તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમે તેમને પાછા લાવો, અઘટિત બાબતોથી બચાવો, દારૂ, જુગાર, જાત જાતના વ્યસનો, વ્યભિચારમાંથી પ્રભુ તમે એમને બહાર કાઢો, પાછા લાવો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. તમારા બાળકોની જરૂરિયાતોને પ્રભુ તમે આશીર્વાદિત
તમારા બાળકોની જરૂરિયાત પૂરી કરી અને પ્રભુ તેમની આવકને આશીર્વાદિત કરજો, તેમની જોબને આશીર્વાદિત કરજો પ્રભુ, તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો, તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતોને તમે ખાલી જ કરજો. જો તેમને વિદેશ જવું છે તો પ્રભુ તમે એમના વિદેશ જવાના રસ્તાઓ પ્રભુ ખુલ્લા કરજો. હા, કુટુંબ સાથે વ્યક્તિગત રીતે તમે તેમના રસ્તાને પ્રભુ આશીર્વાદિત કરજો. પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો. અમારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અમને બધાને પ્રભુ મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો અને આવતીકાલે સવારે ફરીવાર તમારું ભજન કરવાને માટે અમને બધાને તક આપજો એવું માગતા બાપ તમારા વાલા દીકરાને મારું ઉદ્ધાર તારનાર પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.